સર્વ સંતો ગદ ગંગા પોત પોતાના આસન ગ્રહણ કર્યા છે. તો હવે હાલો હાલો મારો પણ હવે સમય પૂરું થાય છે. મારો પણ સમય હવે પૂરો થાય છે. કારણ કે જો હું માનવીના આમ ને આમ દુઃખ મટાડતો રહીશ, સૌના દુઃખમાં ભાગ લેતો રહીશ, તો મારી સતની કમાયું છે, મારી જે સતની કમાણી છે એમાંથી ભાગ પડશે. છતાં પણ માનવી મને સમજી નહીં શકે. કારણ કે માનવી સ્વાર્થને આધીન છે. એ કોઈ દિવસ મને સમજી શકશે નહીં. એટલા માટે મારી લીલા હવે અહીંથી પૂર્ણ કરું. પણ મારા બાપુને હું નહીં કહી શકું કે મારે જવાનું છે. કારણ કે એમનો પ્રેમ હું નહીં તોડી શકું. એટલા માટે અજમલજી મહારાજને સપના રૂપી સંકેત કરી દઉં કે હવે આ ધરતી માથે છોડી મારે પણ હવે સુધામ જવાનો સમય આવી ગયો છે. આજ સાત મેં સપના રે પૂરાય ને રે, आज साथ में या पूरे सपना रायन रे, आठम लेवी रे विदाय, नोयम नाने जारे मारे रोकवारे, आठ में देवी मारे विदाय, आज सपना या पूरे मारी माता ने रे, दस में करो उपदेश, समाधि ने वीरे 11 से उगता पोर मारे, हेलो ગળ ગળતી માધમ રાજ ઓજી રે, ગળ ગળતી માધમ રાજ, આજ સપના પૂરે અજમલ રાય ને રે,
સતી સે મા જમરાન ઓજી રે ગણગણતી મા જમરાન આજ સપનાયા પૂરે અજમલ રાયણ રે ઘોડો બન્યો ગરુડ ને સવરું ઓજી રે ઘોડો બન્યો ગરુડ ને સવરું આજ રામદેવ સમાણા રણ છોડરાય મારે ઘોડો બહેનો ગરુડ ને રૂપ ઓજી રે ઘોડો બહેનો ગરુડ ને રૂપ આજ રામ દે જામણા રાય મારે દ્વારકા માયા તે લોકો ઓજી રે દ્વારકા માયા તે લોકો હવે વચન નિભાવો યજમલ રાજ રે દ્વારકામાં દીધેલો બોલ ઓજી રે દ્વારકામાં દીધેલો બોલ આજ વચન રે નિભાવો યજમલ રાજા રે પૂરા કર્યા ધારેલા કામ અરે બાપુ મારા પૂરા કર્યા ધારેલા કામ હવે અવધિ વધાવો રામદેવ પીર રે હેલો હેલો અરે હા ચોથા પોર ની અંદર સપનું આવ્યું છે લાય તારે હું સતીને બોલાવું આજ રાજન બોલાવે સતી મારા આવજો રે આજ રાજા ના બોલાયા સતી આવજો રે આજ રાજા ના બોલાવે સતી આવજો રે આવજો રાજને દરબાર આજ રાજન બોલાવે સતી મારા આવજો રે આવો તમે રાજે દરબાર રાજા ના બોલાવે સતી મારા આવજો રે આજે રાજા ન બોલાવે સતી આવ્યા રે આજ રાજા ના બોલાવે સતી આવ્યા રે આયા અમે રાજે દરબાર આજ રાજા ન બોલાવે સતી આવ્યા રે આવ્યા રાજે દરબાર રાજન બોલાવે સતી આવ્યા રે અત્યારે શા માટે અહીંયા બોલાવ્યા? અરે સતી
રંગમહેલની અંદર હું એકલો હતો એટલા માટે તમને બોલાયા છે. અરે સ્વામિનાથ, આજે આપણા ઘરે રામદેવ વિરમદેવનો જન્મ થયો. આજે 54 વર્ષ વીતી ગયા. આજ સુધી મેં તમને કોઈ ઉદાસ નથી જોયા, પણ આજે મને એવું જણાય છે કે તમે ઉદાસીમાં છો. અરે નહીં નહીં સતી, એવું કાંઈ નથી. પણ તમને કે રામદેવ વિરમદેવને એકેને જોયા નહીં એટલા માટે હું થોડો દુખી હતો. અરે નહીં નહીં સ્વામિનાથ, કારણ કે જેના મુખ ઉપર આજે નૂર ન હોય, કંઈક તમારા મનમાં કોઈ વાત છુપાવેલી છે. અને સ્વામિનાથ, આજ જો તમે મને નહીં કહો તો કોને કહેશો? અરે હા સતી, મને એક ખાસ વાત મૂંઝવી રહી છે. અરે સતી, કાલે હું રંગમહેલની અંદર સૂતો હતો અને ચોથા પોરની અંદર મને એક સપનું આવ્યું હતું. અરે સતી, સપનામાં મને એવું સંકેત થયો કે રામદેવ સમાધિ લઈ રહ્યું છે. અરે નહીં નહીં સ્વામિનાથ, સપનાની વાત કોઈ સત્ય ન હોય અને આવી વાતથી મૂંઝાવાનું ન હોય, કારણ કે સપનું કોઈ સત્ય નથી હોતું. અરે હા સતી, સપનું કદી સાચું હોતું નથી, પણ સતી ક્યારેક સપનું પણ સાચું થઈ જાય છે. અરે નહીં નહીં સ્વામિનાથ, તમે આવું કોઈને કહેતા નહીં. આવું રામદેવ વિરમદેવને પણ ન કહેતા, કારણ કે સપનાની વાત કોઈ સત્ય હોતી નથી. અને આવો સંકેત ન રાખશો અને તમે આ બધું ભૂલી જાઓ. અરે હા સતી, પણ જ્યારે રામદેવ વિરમદેવ આવશે અને તમારા મુખ ઉપર જોશે અને સંતોએ માતાને એક દરજ્જો આપેલો છે કે સ્ત્રીનું હૈયું હંમેશની માટે કોમર હોય છે, એટલા માટે રામદેવ વિરમદેવ આવે ત્યારે તમે તમારા મુખ ઉપર આ ઉદાસી જોઈને કઈ નો દે એનું ધ્યાન રાખજો. અરે બહુ સારું સારું. પણ હજી સુધી વિરમદેવ ને કેમ નથી આવ્યા? તો બાગ બગીચામાં રમતા હશે, આવતા જ જણાતા હશે. અરે આવો વિરમદેવ, આજે બહુ વાઘા વહી ગયા તા કે શું? હાલો હાલો હાલો, આટલે વાર લાગી ગઈ. અરે વિરમદેવ, પણ તમને એટલી તો ખબર હોવી જોઈએ ને કે આ ખરો બપોર થયો, આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી આવી. અરે બાપુ, આ રમતમાં કઈ ખબર ન રહે. અરે વિરમદેવ, તમે તો આવી ગયા પણ હજી સુધી રામદેવ કેમ આવ્યો નથી? રામદેવ તો હવે મારી વાહીમાં અહીંયા આવતા જ હતા. અરે આવો આવો રામદેવ, આજે તમે ક્યાં રમતું માંડી હતી? આટલું બધું મોડું થઈ ગયું. અરે બાપુ, રમત ની શું વાત કરું, પણ બાપુ જ્યારથી મારો જન્મ થયો એ સમયથી હું તમને જોઉં છું, પણ બાપુ આજ તમારા મુખ ઉપર આટલી ઉદાસી કેમ છે?
અરે રામદેવ, એવું કાંઈ નથી. તમને બંને ભાઈઓને જોયા નહીં એટલા માટે અમે થોડા દુઃખી છીએ. ચાલો આપણે જમી લઈએ. અરે બાપુ, જમવાદની વાત શું કરું હવે? મને એવું જણાય છે કે તમે ગમે એ કરો, તમે મારાથી કંઈક છુપાવો છો. અરે નહીં નહીં રામદેવ, હું જ્યારે દ્વારકામાં આવ્યો ત્યારે મેં કઈ છુપાયું નથી, તો અહીં હું શું છુપાવવાનો છું? અરે બાપુ, તમે સાવ જાણ નો બનશો. જે વાત હોય એ મને સત્ય વાત કરો, કારણ કે મેં તમારા મુખ ઉપર આટલી ઉદાસી કોઈ દી જોઈ નથી. તમારી ઉદાસીનું કારણ શું છે? અરે રામદેવ, એવું કાંઈ નથી, માટે એ બધી વાત જવા દો અરે બાપુ, અને ચાલો આપણે જમી લઈએ. તમે મને નહીં કહી શકો, પણ આજે હું તમને કહું છું કે બાપુ, ગઈ રાત્રે ચોથા પહોરની અંદર તમને સપનામાં શું સંકેત થયો હતો? અરે હા રામદેવ, સપનામાં સંકેત તો થયો હતો, પણ સપના કદીક સાચા ન હોય રામદેવ. અરે બાપુ, સપનામાં ને હોણામાં ઘણો ફેર હોય છે. હોણું છે ને બાપુ, એ દિવસો માણસ જખ ના કરે અને કોઈ વસ્તુ રાતે એને નજરે ફરે, એને બાપુ હોણું કહેવાય. પણ સપનું એને કહેવાય કે તમને બેઠા કરી સન્મુખ આવીને સત્યનું ભાન કરે કે હવે કાલે આ પ્રસંગ બનવાનો છે, એને બાપુ સપનું કહેવાય. અરે હા રામદેવ, કાલે મને ચોથા પહોર ની અંદર સપનું તો આવ્યું હતું, પણ એ સપનાની વાત હું તને નહીં કહી શકું. અરે બાપુ, એ સપનાની વાત હું તમને કરું છું કે હવે તમે પ્રોકનગઢ ની અંદર જાહેર આમંત્રણ આપું કે રામ હવે સુધામ જવાનો છે. તો હવે તમે મોહન દુઃખ નું લગાડશો. જો બાપુ તમે હિંમત હારશો તો આપણી પ્રજાનું શું થશે? કારણ કે બાપુ સમય સમય બળવાન હોય છે. જ્યારે જ્યારે સમય આવે એને માન આપવું પડે છે બાપુ. એટલે હવે તમે પ્રજામાં જાણ કરો કે રામ હવે સુધામ જવાના છે. અને બાપુ તમે મને વચન આપ્યું છે, એ તમે શા માટે ભૂલો છો? અરે રામદેવ, પણ તે દ્વારકામાં આવું વચન મારી પાસે શા માટેથી માંગ્યું હતું? અરે બાપુ, દ્વારકા માયા પેલો કોલ ઓજી રે, દ્વારકા માયા પેલો કોલ. હવે વચન નિભાવો યજમલ રાજવી રે. દ્વારકા માયા પેલો ગોલ, ઓજી રે દ્વારકા માયા પેલો ગોલ. આજ વચન રે નિભાવો યજમલ રાયણી રે. તારી કડાનો પામે નહીં કોઈ પાર, ઓજી રે તારી કડાનો પામે નહીં કોઈ પાર.
સમજો ને સ્વાર્થની સગાઈ ઓજી રે માનવીને સ્વાર્થની સગાઈ આજ સ્વાર્થી બન્યા રે મારા પિતાજી રે ધર્મ ને ધારણ રાખો યાદ ધર્મ ને ધારો રે યાદ હવે ધર્મ નો આચરો રે મારા બાપુ તમે નોતો લેવો અજમલ ઘરે અવતાર ઓ જીરે નોતું થાવું મિનડ દેના બાર હા બાપુ આજ દૂધેથી પોકારે તારા નામની રે નોતો લેવો યજમલ ઘેરે અવતાર ઓજી રે નોતો લેવો યજમલ ઘેરે અવતાર આજ પૃથ્વી પોકારે તારા નામથી રે આજ આ ભરે ફાટું રે મારા પિતાને રે નહીં મારા રામ એનો કણ આપે ઉપાય આજ હિંમત હાર્યા રે મારા પિતા તમે આવ મન નો તો રે જણાર અરે નહીં મારા રામ આજ અંત ના સમયે બાપુ વિયોગી બન્યા નથી દીધા મેં તને દુઃખ ઓ જીરે નથી દીધા મેં તને અરે બાપુ દુઃખ દુઃખ તો આજ મેં તમને દીધા છે બાપુ આવા બચારે મેલીને તમે ચાલ્યા રે અરે બાપુ દુઃખ તો મેં તમને આપ્યું છે આજે આજ સુખ ના વાદળા રે બાપુ વિખાઈ ગયા દુઃખ ની ઘોર અંધારી રાત હવે સોના રે સરીખો સૂરજ આચમો રે અરે રામદેવ સમધિ તો હે અમારી હોય તમારી ન હોય આવો ટૂંકો વિચાર ન કરશો અરે બાપુ આ તો બધી સમયની બલિહારી છે બાપુ આજે મારો સમય છે કાલે તમારો સમય આવશે ઈશ્વરે આપણને સમયના બંધારણમાં રાખ્યા છે નકે તો ઈશ્વરને માનત કોણ અરે સમય સમય બલવાન હે અરે બાપુ નહીં પુરુષ બલવાન ઓલા કાબે એ અર્જુન લૂટી જા તેદી વહી ધનુષ વહી બાણ જેદી કાબે અર્જુન લૂટી જા તેદી વહી ધનુષ વહી બાણ
બાપુ અર્જુન મહાધનુર્ધારી કહેવાય, પણ એક દિવસનો સમય એવો આવ્યો એને કાબે લૂંટી લીધો. બાપુ આ બધી સમયની બલિહારી છે. અરે રામદેવ, હું તને કઈ રીતે જ્યાં કહી શકું? હે, કયો એવો બાપ ભાગી હોય કે એને દીકરાને જ્યાં કહી શકે? અરે બાપુ, તમે જાણો છો, તમે જ્ઞાની છો કે આપણા પરિવારમાં પ્રથમ રણસિંહ રાજા થઈ ગયા, એમના પછી ભગુ રાજા થઈ ગયા. બાપુ આ એમની સતની કમાણી છે કે જેથી કરી આપણા આંગણે અવસર ઉભો છે. માટે આપણા પૂર્વજની કમાણી બાપુ આપણે હાચવી રાખવાની છે. વચન ખાતર પોતાના પ્રાણ દીધા હે, વચન ખાતર પોતાના રાજપાટ છોડ્યા છે, તો બાપુ આજે તમારો દીકરો છોડવાનો છે. અને બાપુ આપણી કમાણી આપણે નહીં જાળવી તો આપણી કમાણી કોણ જાળવશે? ત્રણ અવતારથી આપણા પૂર્વજ આપણી કમાણી એમની કમાણી આપણને સોંપી છે, તો આપણે આજે એમની કમાણી જાળવવી પડશે. એ આપણી કમાયું આપણે એ જાળવું રે. આપણી કમાયું આપણે જાળવું રે. અને નુગરા ભલે ને લૂંટાય, રેણી નાર કોપે ધરમ સી જાણજો રે. આવી રેણી ના રખો પે ધરમ સી જાણજો રે. કરણીથી સુધારી લેવા જુનકાર, આપણી કમાયું આપણે જાળવું રે. બાપુ આજે વાતો કરવાનો સમય નથી, હવે આજે કઈક કરી બતાવવાનો સમય છે. અરે રામદેવ, વાતો રે કરે રે વડાનો દીપ દે રે. આવી વાતો કરે રે વડા નહીં. અને માથે માથે મરણ કેરી ગુનેગાર, આપણી કમાયું આપણે જાળવું રે. એ પર કવિના એ પત્તોર પોતાની જાય, આપણી કમાયું આપણે પારકી રે. આપણી કમાયું આપણે પારકી રે. અરે બાપુ, તમે જ્ઞાની છો, મારે તમને શું સમજાવવાના હોય? અરે રામદેવ, કદાચ હું તને જ્યાં કહી શકું
પણ તારી જન્મ દેનારી જે જનેતા કેમ તને જા કહી શકશે? વસમી વિદાયું લાગે દોયલી હો રામા, વસમી વિદાયું લાગે દોયલી, વસમી વિદાયું લાગે દોયલી હો રામા, વસમી વિદાયું લાગે દોયલી, એ છોડી હાલા, એ છોડી હાલા પોકરણ ગઢના રાજવે ફિરજી, અને છોડી હાલ્યા, એ છોડી હાલા પોકરણ ગઢના રાજ રે ફિરજી, વસમી વિદાયું લાગે દોયલી હો રામા, વસમી વિદાયું લાગે દોયલી, મન માનવ જાણે બધું કરું, અરે રે આમાં કરતલ દૂજો કો, પણ યાદ તારા યદ વચમાં રહે, હરે રે મારો હરિ કરે સો, આજ રાત અધવચમાં રહે, અરે બાપુ મારો હરિ કરે સો, રૂવે પશુ ને રૂવે પંખીડા હો રામા, રૂવે પશુ ને રૂવે પંખીડા, અને રૂવે છે કઈ વન કેરી વન રાય રે ફિરજી, વસમી વિદાયું લાગે દોયલી હો રામા, વસમી વિદાયું લાગે દોયલી, મન માનવ જાણે બધું કરું, અરે રે આમાં કરતલ દૂજો કો, પણ યાદ તારા યદ વચમાં રહે, અરે રે મારો હરી કરે સો, સોની ડેલી ને સોના ડાયરા હો રામા, સોની ડેલી ને સોના ડાયરા, અન સુના લાગે પોકરણ ગઢના રાજ રે ફિરજી, અરે સુના લાગે પોકરણ ગઢના રાજ રે ફિરજી, વસમી વિદાયું લાગે દોયલી હો રામા, વસમી વિદાયું લાગે દોયલી, પણ સંત સગા તો ગુરુ સગા, અરે રે બાપુ અંત ના સગાય કરા, પણ બાપનું ઢાંકણ બેઠડો, અરે રે ઓલું ઘરનું ઢાંકણનાર, પણ જના આંગણ
દીકરો અરે રે એના મંદિરિયા સુનકાર હોય પણ ધરતી રાજા રામને અરે રે બાપુ કોઈની પૂરી નહીં પણ કઈક રાણા એ અમારે જીજા અરે રે બાપુ કેટલાય ગયા નિરા રામદેવ વિરમ તેની જોડ છે હો રામા અરે રામા આ રામદેવ વિરમદેવની જોડ તું પલમાં તોડીને વયો જઈશ અરે બાપુ એ સમય હવે વીતી ગયો હવે વીતેલા સમયને યાદ ન કરશો બાપુ જેટલો વીતેલા સમયને યાદ કરશો એટલું વધારે દુઃખ ભોગવવું પડશે બાપુ રામદેવ વિરમદેવની જોડ છે હો રામા રામદેવ વિરમદેવની જોડ છે અને રામદેવ મારો એ રામદેવ મારો પરજાનો પુરનાર રે રામા વસમી વિદાયું લાગે દોયલી હો રામા વસમી વિદાયું લાગે દોયલી બાપુ હવે તમે આવો વિલાપ કરશો ને બાપુ જો તમે દુખી થશો તો મારે દુઃખ ભોગવવું પડશે બાપુ તમારા આજ મને દુખી કરી હું ક્યાં બહુ સુખી થઉં બાપુ એ સમય મેં તમને વચન માંગ્યું કે તમે મને હસતા મુખે વિદાય આપશો બાપુ આ સમયની મને કલ્પના પણ નથી ભોળાનાથ રે મને ભોળવો રામા ભોળાનાથ રે મને ભોળવો અને જઈને પડ્યો અને જઈને પડ્યો દ્વારિકાની માય રે ફિરજી વસમી વિદાયું લાગે દોયલી હો બાપુ આ તો આપણા કર્મનો દોષ છે આપણા કર્મમાં હોય એ આપણે વેઠવું પડે આમાં આપણે કોઈનો દોષ ન દઈશું પણ કર્મે લખો કીર્તાર અરે બાપુ એ તો સઠી ના સુકે નહીં એ તમે હુલાર કરો ને હજાર અરે રે બાપુ એ તો આખરે આડા ફરે વસમી વિદાયું લાગે દોયલી હો રામા વસમી વિદાયું લાગે દોયલી બાપુ તમે હિંમત રાખો મારા ભાઈ વિરમદેવ હજુ તમારી પાસે હયાત છે બાપુ રે અમને રોધાના મેલીને નવ જાવ રે પીરજી એ અમને રોધાના મેલીને નવ જાવ રે પીરજી લીધી રે વિદાયું રણુજા ધામની હો પીરજી લીધી રે વિદાયું રણુજા ધામની પડકાર કોઈને છોડે નહીં અરે રે ભલે હોય ભગવાન પણ ભીલે એ ભાલો માર્યો અરે રે તેથી કૃષ્ણ હતા એ બલવાન બાપુ હવે સભા ભરીને આપણે પ્રજાને સમજાવો કે રામ હવે વિદાય થવાના છે તારા મુખે રે તું માગને હો રામા તારા મુખે રે તું માગને એક
પંડા મારા પ્રાણ રે રામા રે કાઢી આલુ પંડા મારા પ્રાણ રે એ પીરજી વસમી વિદાયો લાગે દોયલી હો રામા વસમી વિદાયો લાગે દોયલી પણ જેની તૂટે જો અરે રે એની માયામાં મીઠપ નહીં પણ તમે કાકા વાતો કરો અરે રે મને બવડક ભાવે ની ભૂદરા પણ તમે કાકા વાતો કરો અરે રે મને બવડક ભાવે ની ભૂદરા હાટે રૂવે રે હાટવાણિયા રે પીરજી હાટે રૂવે રે હાટવાણિયા અને તોરે રૂવે ચારણા ભાત રે બાપુ પીરજી તમે મારી માતાને સમજાવો બાપુ વસમી વિદાયું લાગે દોયલી હું હો મારી માતાને નહીં રામા સમજાવી શકું. વસમી વિદાયું લાગે એમના દોયલી પ્રેમને હું બાપુ નહીં છોડી શકું મારી માતાને તમે સમજાવો બાપુ એ મને વિદાય નહીં આપી શકે બાપુ મારી માને સમજાવો કારણ કે હું એમને નહીં કહી શકું અરે હા સતી, તમે રામદેવને સમજાવો. મારી માતાજી, તમારું શું કામ મેં અધૂરું રાખ્યું છે તો આવો વિલાપ કરો છો અરે બાપુ તમે હવે રાજ દરબારમાં જાઓ પોકરગઢની રેતની સભા ભરી સમજાવો કારણ કે એમને પણ મોટું દુઃખ થાય છે અને બાપુ જો તમે હિંમત હારશો તો આપણે પ્રજાનું શું થાય છે બાપુ તમે રાજ દરબારમાં જાઓ હું આવું છું અરે બહુ સરસ. આજે 2 દિવસની અંદર હવે મારે શ્રદ્ધામ જવાનું છે તો હવે મારી વાંહે કોઈ દુઃખ લગાડતા નહીં હંમેશની માટે હું તમારી ભેળો છું પણ જેનો જેનો સમય આવે સમયના આધારે હવને હાલવું પડે છે એટલા માટે જો મારી કોઈ ભૂલ હોય તો આજે હું સર્વેને પાસે ક્ષમા યાચના કરવા આવ્યો છું જેથી કરી મારો અપરાધ તમે કોઈ અંતરમાં ન લેતા આજે અંતના સમયે હું તમને છેલ્લા પ્રણામ કરવા આવ્યો છું આજ પેલા રે નમુરે ધરતી માતાને રે આજ પેલા રે નામુ રે માતા ધરતી ને રે તમને જાજે રાજુઆર મારા સેવક ના પર્યા આજ પેલા રે નમુરે ધરતી માતાને રે મારા સેવક ના પરણામ તમને જાજે રાજુવાર આજ પેલી રે નામનું રે ધરતી માતાને રે હે ધરતી માતા
આજે જ્યારથી મારો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીમાં આ અવધિ મેં તમારા ખોળામાં વિતાવી છે. તમે માં છો, એક તમારો સેવક જાણે. જો તમારો જાણે અજાણે કોઈ અપરાધ કર્યો હોય તો તમારો સેવક જાણે મને તમારો માફ કરી દેજો. અને મારી ઉપર એવો દયાદર્શી રાખજો કે આ મારા દેહનું કલ્યાણ થઈ જાય અને મારા આત્માનો વૈકુંઠમાં વાસ થાય. અને તમે માં છો, તમે વસંતરાનું રૂપ છો. તમે સર્વેને એક સરખું સ્થાન આપ્યું છે માતાજી. પાપી હોય કે પુણ્યશાળી હોય, સર્વેને માથે સમાન દ્રષ્ટિ રાખી છે. તો મારી માથે પણ એવો ભાવ રાખજો. આવી હું તમને પ્રાર્થના કરું છું. આજ બીજું રે નમન સૂર્ય દેવને રે, આજ બીજું રે નામન સૂર્ય દેવનું રે, તમને જાજે રાજુઆ મારા સેવક ના પર્યા. આજ બીજું રે નમન સૂર્ય દેવને રે, મારા સેવક ના પરણામ, તમને જાજે રાજુવાન. આજ બીજું રે નામનું રે સૂર્ય દેવને રે. હે સૂર્યનારાયણ દેવ, આ ધરતીની માથે તમે જાગતા જોઈ છો. આ ધરતીની માથે કોઈનો અપરાધ તમારીથી છુપો નથી અને છૂપશે પણ નહીં. જો આ ધરતીની માથે તમારું તેજ ન હોત તો આ ધરતીની માથે શું થાત? અંધકાર સિવાય બીજું કઈ રહે નહીં. માટે આ ધરતીની માથે તમે સૌને પ્રકાશ પાથરો થઈ. તમે સૌના જીવન દાતા છો. તમારા વિના સૌનું જીવન અધૂરું છે. એટલા માટે આજ અંતની વેળાએ તમને હું છેલ્લા પ્રણામ કરવા આવ્યો છું કે જેથી કરી કોઈ મારી ભૂલ હોય, તમારી સેવા પૂજામાં મારી કોઈ ખામી રહી હોય તો તમારો એક સેવક જાણી મને ક્ષમા આપજો. અને મને મારી માથે મહેર કરો કે આ મારા દેહનું કલ્યાણ થઈ જાય અને મારા આત્માનો વૈકુંઠમાં વાસ થાય. આજ ત્રીજું રે નમન સદગુરુ દેવને રે, આજ બીજું રે નામન સદગુરુ દેવને રે, તમને જાજે રાજુઆર મારા સેવક ના પર્યા. આજ કીધું રે નમન સદગુરુ દેવને રે, મારા સેવક ના પરણામ, તમને જાજે રાજુવાન. આજ ત્રીજું રે નમન સદગુરુ દેવને રે. હે સદગુરુ મહારાજ, જય હો બાળી બાળી રાતનું, જય હો ગુરુ મહારાજનું. જેથી કરી આવો મને ઉપદેશ મળ્યો છે. મહાન એવો પંથનો મને અધિકારી બનાવ્યો. આજે હું ત્યારે જે કહીશું
એ મારા ગુરુ મહારાજના આશીર્વાદ છે. કારણ કે જેને જેને સાચા ગુરુ મળ્યા હોય એને અંધકારમાં કોઈ દિવસ જવું પડતું નથી. કારણ કે 84 જો ફેરા મટાડવા હોય તો કોઈ સંતના ચરણ સેવો તો જ મટે, બાકી બીજો કોઈ રસ્તો છે નહીં. તમારા શું વખાણ કરવું? એ ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતા ને મારા ગુરુજી શબ્દ એ સુનાયો રે. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા રે મારા ગુરુજી શબ્દ સુનાયો રે. ગુરુજી નો મહિમા હું તો અરે પલ પલ વખાણું ને, મારા પંડના પાપ બધા જાવે, મારા પંડના એ પાસિત સગડા જાવે. હાલ રે પડાવો મારા એ શરીર તણી ને રે ઉપર હોનેરી રંગ મઢાવો રે. હલો હલો એ સાલ રે પડાવું મારા, અરે એ શરીર તણીને એ ઉપર સોનેરી રાગને ચડાવું. હલો મોજડી શિવડાવી મારા ગુરુ ને પહેરાવું પહેરાવું તોય મારા ગુરુજી ના તોલે નો આવું રે. એ મારા ગુરુજી ના તોલે એ નો આવે. ઓ ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતાર, એ અમને ગુરુજીએ શબ્દ ને એ સુનાયો. અરે ગુરુ મહારાજ, આ જામડાના કદાચ તમને જોડા સીવડાવી પહેરાવું છતાં પણ તમારો કોઈ પાર ન પામે. એટલા માટે મારી માથે મહેર રાખજો, અમી દ્રષ્ટિ રાખજો, જેથી કરી આ મારા આત્માનું કલ્યાણ થઈ જાય. આજ ચોથું રે નમન માતા પિતા ને રે, આજ ચોથું રે નામન માતા પિતા ને રે, આજ ચોથું રે નમન માતા પિતા ને રે, આજ ચોથું રે નામન માતા પિતા ને રે. તમને જાજ
આજ ચોથું રે નમન માતા પિતાને રે મારા સેવક ના પરણામ તમને જાજે રાજુવાન આજ ત્રીજું રે નામન માતા પિતાને રે અરે મારા માતા પિતાની શું વાત કરું આ ધરતીની માથે ઈશ્વરના પછીનું જે પદ હોય તો એ માતા પિતાનું છે અને ગુરુનું છે કદાચ ગમે એટલી સેવા કરો છતાં પણ માતા પિતાનું ઋણમાંથી કોઈ દિવસ મુક્ત થઈ શકતા નથી માટે હંમેશની માટે પ્રેમ ભાવ રાખો અને સર્વને માથે દયા રાખો અજમલજી મહારાજે કઠોળ એવું તપ કરી ત્યારે આ સમય એમના આંગણે પધાર્યો છે એટલા માટે હું તમને શિરા પ્રણામ કરું છું કે મારા ગયા પછી તમે મારી પાસે દુખી ન થતા એટલી મારી માથે દયા રાખજો અને મારી માથે એવા મહેર રાખજો કે જેથી કરી મારા આત્માનો વૈકુંઠમાં વાસ થઈ જાય આજ પાંચમું નમન કુળદેવી માતાને રે આજ પાંચમું નામન ગુણદેવી માતાને રે તમને જાજે રાજુવાર મારા સેવક ના પરિયાર આજ પાંચમું નમન કુળદેવી માતાને રે મારા સેવક ના પરણામ મારા સેવક ના પરણામ આજ પાંચમું નામન ગુણદેવી માતાને રે હે કુળદેવી માં હે માં હિંગળાજ તમારી દયાની શું વાત કરું પરમ કૃપા તમારી કે જેથી કરી આજે તવર કુળ में અંદર મેં અવતાર ધારણ કર્યો અને તમારા આશીર્વાદ હેઠે મોટો થયો એટલા માટે સદાય મારા પરિવાર ઉપર મીઠી મહેર રાખજો કોઈ દિવસ મારા પરિવારથી કોઈ દિવસ ખોટું કાર્ય ન થાય એનું તમે ધ્યાન રાખજો એટલે હું તમને પ્રાર્થના કરું છું આજ છઠું રે નમન મારી રયતને રે આજ સઠું રે નામન મારી રયતને રે તમને જાજે રાજુવાર મારા સેવક ના પરિયાર આજ છઠું રે નમન મારી રયતને રે તમને જાજે રાજુવાર મારા સેવક ના પરણામ આજ સઠું રે નામન મારી રયતને રે હે પ્રજાજનો ગામો ગામથી હું પધારેલો આજે મારા વાયકને માન આપી આપ સૌ પધાર્યા છો આજે હું તમારો ઋણી છું પણ અંતના સમય આજે તમને
તમારી પાસે વિદાય લેવા આવ્યો છું કે મારા ગયા પછી કોઈ એવું મહાન દુઃખ લગાડતા નહીં, કારણ કે જેને જેને સમય આવે હવને હાલવું પડે છે. કોઈ એવું કાળો કલ્પાંત કરતા નહીં અને ઈશ્વરનું ભજન કરજો, જેથી જેથી કરી સૌનું કલ્યાણ થાય. અને તમે મને રાજાનું પદ આપ્યું છે, પ્રજાનો ન્યાય કરવો એ રાજાનો ધર્મ છે. છતાં પણ જો કોઈની માથે મારાથી અન્યાય થઈ ગયો હોય તો આજે એ સમય તમે મનમાં લાવતા અને મારી માથે મહેર રાખજો, મારી માથે દયા રાખજો, જેથી કરી મારા આત્માનો વૈકુંઠમાં વાસ થાય. મારા ગયા પછી કોઈ ગુગળનો ધૂપ કરશે, પાઠ પૂજા કરશે, ત્યાં મારી અંતરિક્ષમાં હાજરી છે. આ મારું વચન છે. જ્યાં જ્યાં ગુગળનો ધૂપ થાય છે, જ્યાં જ્યાં લખની જ્યોત જળતી છે, ત્યાં જ્યોતના સ્વરૂપે મારું પ્રમાણ સૌને મળશે, આવું મારું વચન છે.